વિદ્યાલય ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। હેમસંધ્યા ગ્રુપ દ્વારા થયું અંતાક્ષરી અને તિલક હોળીનું આયોજન। ઉદયપુર જગદીશ મંદિરમાં ઉજવાયો ફાગોત્સવ। ટાઉનહોલ ભુજ ખાતે લાયન્સ ક્લબનો ઇન્ટરનેશનલ શતાબ્દી મહોત્સવ ઉજવાયો। ભુજના બિહારીલાલ મંદિરે ભારત ભ્રમણ કરતા સાધુઓની જમાત પહોંચી। કેન્દ્ર સરકારના ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ। વાગડમાં સતત 2 દિવસથી ભૂકંપના આંચકા અનુભવાયા। મીઠીરોહર બેનસામાં આગ લાગવાથી 2 યુવાનો ભડકો। માધાપર અને લાખોદની પરિણીતાના આત્મહત્યાથી બંનેના મોત। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। શનિવારે હેમસંધ્યા ગ્રુપ દ્વારા અંતાક્ષરી અને તિલક હોળીનું વિરામ હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। જોઈએ ગોલ્ડન ટીવી ન્યૂઝનો વિસ્તૃત અહેવાલ। સમગ્ર દેશ જ્યારે હોળીની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે હોળીની ઉજવણીના ભાગરૂપે હેમસંધ્યા મહિલા મંડળની બહેનો દ્વારા અંતાક્ષરી અને તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। હોટલ વિરામ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત 35થી વધારે બહેનોએ અંતાક્ષરીમાં ભાગ લીધો હતો, જેથી પ્રમુખ ભાનુબેન પટેલે શુભેચ્છા આપીને મંડળ દ્વારા થતા કાર્યક્રમોમાં ભાગ લેવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। 101ની સંખ્યામાં હાજર રહેલ બહેનોએ પણ અંતાક્ષરીની મજા માણી હતી। અંતાક્ષરી બાદ તિલક હોળીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આમ તિલક હોળી રમીને મંડળની બહેનોએ અન્ય મંડળ તથા લોકોને કે જેઓ હોળી દરમિયાન પાણીનો વેડફાટ કરતા હોય કે વધુ પડતા રંગોથી ઘણીવાર નુકસાન કે ઝઘડા પણ થતા હોય છે, તો આમ તિલક હોળીની ઉજવણી કરાય તો અનિચ્છનીય બનાવ ન બને અને પાણીનો પણ વેડફાટ બચી જાય। હાલના યુગમાં થઈ રહેલી પાણીની કટોકટી ગૃહિણીઓથી વિશેષ કોણ સમજી શકે, તેનો આ બહેનોએ તિલક હોળી રમીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અંતાક્ષરીમાં વિજેતા બહેનોને મંડળ તરફથી ઇનામો પણ આપવામાં આવ્યા હતા। વધુ વિગતો આપતા મંડળના પ્રમુખ ભાનુબેન પટેલે જણાવ્યું હતું, તે સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ ભાનુબેન પટેલ, હેમસંધ્યા મહિલા મંડળના પ્રમુખ। મહિલા દિન નિમિત્તે મહિલા અંતાક્ષરી રાખી છે મહિલા સ્ટ્રીમ ઉપર મહિલા, અને સાથે સાથે હોળીનો તહેવાર આવે છે ને, એટલે તિલક હોળી પણ સાથે 2 પ્રોગ્રામ એક સાથે આવરી લીધા છે। મહિલાઓ હાજર લગભગ 100 બહેનો થશે। બીજો કાર્યક્રમમાં આવે આમાં જો બધાને એક તો 36 બહેનોએ ભાગ લીધો છે અંતાક્ષરીમાં, બાકીના બધા મહિલા સ્ટ્રીમ ઉપર, ને બાકીના બધા અમારા અતિથિ વિશેષ છે હેમલતાબેન ની પણ આપણે વિદ્યાબેન ગઢવી, પછી મણીબેન રામજીયાણી, અને નિર્ણાયક તરીકે દિવ્યાબેન વૈદ્ય, અને બીજા અમિતાબેન સંઘવી, એ અમારા નિર્ણાયક છે। અને એ બીજા આપણે આ ભાઈ હરીશભાઈ બુચ, એ 3 નિર્ણાયક છે। અને આ બધા અમારા 2 મુખ્ય મહેમાન છે, 2 બહેનો 3 જણા નિર્ણાયક છે। અને જે નિર્ણય આપશે એ સ્ટ્રીમને અમે ઇનામ વિતરણ કરશું। સમય ઓછો છે, હવે આપણે વાંધો નહીં કચ્છના લોકલાડીલા સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાને જન્મદિવસ પ્રસંગે હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે ઉત્તરોત્તર પ્રગતિ અને લોકસેવાના કાર્યો કરો તેવી પ્રાર્થના। बार दिन ये आए, बार दिल ये शैलेन्द्रसिंह बी जाडेजा, कारोबारी चेयरमैन श्री भुज नगरपालिका। बार दिल ये गाए, अंबादान एच गढ़वी सपरिवार। ये मेरी है आरज़ू, हैप्पी बर्थडे। घनश्यामभाई बी गढ़वी, मित्रा
हजारों साल ये મોહનભાઈ मेरी ચાવડા है। ઉપપ્રમુખ નખત્રાણા તાલુકા ભાજપ, ओहो પ્રકાશ આર મહેશ્વરી પ્રમુખ રાવલવાડી મહેશ્વરી સમાજ, ये गाए बार बार दिन ये आए बार बार રમેશદાસ દેવીદાસ ગઢવી તથા ગોલ્ડન ન્યૂઝ ટીમ, ये मेरी है आरज़ू हैप्पी बर्थडे નીતાબેન એન પટેલ અધ્યક્ષ શ્રી મહિલા સભા ગુજરાત પ્રદેશ અખિલ ભારત હિન્દુ યુવા મોરચા, दिन ये आए बार बार दिल ये गाए तू जिए हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू ओहो हैप्पी बर्थडे टू यू आहा हैप्पी बर्थडे ઉદયપુરના જગદીશ મંદિરમાં શુક્રવારે સાંજે ફાગોત્સવ મનાવવામાં આવ્યો હતો. લોકો મોટી સંખ્યામાં હાજર રહી આનંદ માણ્યો હતો. જોઈએ એક વિશેષ અહેવાલ. હોળી નજીક આવી રહી છે ત્યારે થોડાક દિવસો પહેલા ભુજ ગોવર્ધન નાથજીની હવેલી ખાતે ફાગફૂલ મહોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં વલ્લભાચાર્ય શ્રી દ્વારકેશલાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ગઈકાલે ઉદયપુર ખાતે જગદીશ મંદિરે પણ આવો જ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ઉદયપુર આવેલા 150 ફૂટની ઊંચાઈ ધરાવતા અતિ સુશોભિત માર્બલ પથ્થરના આ મંદિરમાં પણ ગઈકાલે ફાગોત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં વેશભૂષા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધા અને મોર સહિતના વેશમાં હોળીના મહોત્સવમાં ભક્તોએ રંગ જમાવ્યો હતો. મંદિરમાં સંધ્યા આરતી બાદ ઉજવાયેલા ઉત્સવમાં વૃંદાવનના કલાકારો ભગવતી કૃષ્ણ મહારાજના સાનિધ્યમાં એકથી ચડિયાતી કૃતિઓ રજૂ કરી હતી, જેનાથી વ્રજ જેવો નજારો જગદીશ મંદિરમાં જોવા મળ્યો હતો. મોડી રાત સુધી ચાલેલા આ ઉત્સવમાં અલગ અલગ કરતબોથી કલાકારોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. કૃષ્ણ અને રાધાના સ્વરૂપથી લોકો આકર્ષાઈને કૃષ્ણમય બની ગયા હતા. તો ઉત્સવમાં પૂજારીએ વિશેષ હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. भूल रही है तन में झुक झुक जोला आवे हो सरसों भूल रही है तन में झुक झुक जोला आवे सांवरियों पाठड़ी जो वे सांवरियों पाठड़ी जो શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? વર્લ્ડ ઝેરોક્સ એન્ડ મલ્ટી સર્વિસ અમારી સુવિધાઓ તમામ પ્રકારની ઝેરોક્સ, કલર ઝેરોક્સ, લેમિનેશન, ગુજરાતી ટાઈપિંગ, કોમ્પ્યુટર જોબ વર્ક, ઓનલાઈન પ્રિન્ટ, ઓનલાઈન રિઝલ્ટ. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? ભાવાંજલિ અમારા પરિવારના વડીલ શ્રી માવલદાન જીવાભાઈ બાટી ની થયેલી અણધારી વિદાયથી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ
સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ કચ્છ. ભુજમાં ટાઉન ખાતે લાયન્સ ક્લબનું ઇન્ટરનેશનલ શતાબ્દી વર્ષ ઉજવાયો. રંગારંગ કાર્યક્રમમાં કચ્છ સૌરાષ્ટ્રના સદસ્યો મોટી સંખ્યામાં રહ્યા હાજર. જોઈએ એક અહેવાલ. રવિવારે ટાઉન ખાતે 1917માં અમેરિકામાં સ્થપાયેલી સંસ્થા જે હાલ 210 દેશોમાં 46,000થી વધુ ક્લબો ધરાવે છે અને 14 લાખ જેટલા સદસ્યો જરૂરિયાતમંદ લોકોની સેવા કરે છે, તેની શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થાની પ્રવૃત્તિઓની ઝાંખી તથા પરિચયની ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. આ સંસ્થાની 1956માં ભારતમાં મુંબઈ ખાતે સ્થાપના થઈ હતી, જેમાં હાલ 4500થી વધુ ક્લબના માધ્યમથી ભારત દેશના ખૂણે ખૂણે 3 લાખથી વધુ સદસ્યો કાર્ય કરે છે. ભુજમાં પ્રથમ વખત 1974માં સ્થાપના થઈ ત્યારે મહારાવ હિંમતસિંહજી સંસ્થાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. સંસ્થા દ્વારા ઉજવાયેલા રંગારંગ કાર્યક્રમમાં રાત્રે સંગીત સાથે મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થા તથા કાર્યક્રમની વધુ વિગતો આપતા અમારી ટીમ સાથે રમેશ દોરિયાએ વાત કરી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. મારું નામ રમેશભાઈ ઘેટિયા છે. મારી જવાબદારી લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના બનેલા ડિસ્ટ્રિક્ટ 323Jના ડિસ્ટ્રિક્ટ સેન્ટર એન્ડ કોર્ડિનેટર તરીકે છે. આપણે બધા જાણીએ છીએ કે વિશ્વ સ્તરે જે સર્વશ્રેષ્ઠ લાર્જેસ્ટ અને બિગેસ્ટ સર્વિસ ઓર્ગેનાઇઝેશન છે લાયન્સ ઇન્ટરનેશનલ છે, અને એ લાયન્સ ઇન્ટરનેશનલને જૂન 17માં 100 વર્ષ પૂરા થાય છે. સમગ્ર વિશ્વ સ્તરે આની ઉજવણી થઈ રહી છે અને એક ઉજવણીના ભાગરૂપે આજે કચ્છમાં ભુજ મધ્યે લાયન્સ ક્લબ ઓફ ભુજના યજમાન પદે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના સહયોગથી આજે થયા છે. નવી સદીની શરૂઆત છે. એ નવી સદીમાં જ્યારે નવા કાર્યક્રમો સાથે, નવા એક ઉત્સાહ અને જોમ સાથે આ સેવા સંસ્થા આગળ રહી છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આજનું આ ફંક્શન, આજનો આ કાર્યક્રમ ભુજ મધ્યે એક અહમ કાર્યક્રમ છે. અને એ માટે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કમલેશ શાહ, જે ભાવનગર છે, એ અને એની ટીમ અને સાથે સાથ લાયન્સ ક્લબ ઓફ ભુજની ટીમે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમ નિમિત્તે સમાજમાં અને દુનિયામાં એક સંદેશો આપવો છે કે વિશ્વ સ્તરની લાયન્સ ક્લબ કે જે સેવા ક્ષેત્રે સર્વોચ્ચ છે, એ સમાજને કેટલું આપી રહી છે. આ એક મેસેજ આપવાનો આ કાર્યક્રમ અને એક અમારો આશય અને ઉદ્દેશ છે. બહુ સારી સેવા કરી છે, પણ એમાં ખાસ ધ્યાન દોરવામાં આવતી એવી કઈ છે? અત્યારે સેન્ટેનિયલ સર્વિસ ચેલેન્જ જે છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે, એમાં હંગર એટલે જે નીડી લોકોને જે ખોરાક, અનાજની કીટ, પોષણક્ષમ ખોરાક આપી છે એ છે. આંખનો તો અમારો સિગ્નેચર પ્રોજેક્ટ છે. વિઝન, જે મોતિયાના ઓપરેશનો હોય કે આંખના કોઈ પણ, સમગ્ર વિશ્વ સ્તરે આંખની પ્રવૃત્તિ, હંગરની પ્રવૃત્તિ, યુવાનો માટેના કાર્યક્રમો અને ખાસ કરીને એન્વાયરમેન્ટ, આ 4 ક્ષેત્રમાં છેલ્લા 3 વર્ષથી પુષ્કળ કામ થયું છે. અને મેં આપને કહ્યું એવી રીતે 140 મિલિયન લોકોને અમે આ છેલ્લા 2.5 વર્ષમાં લાભાન્વિત કર્યા છે. આવતા વર્ષથી નવી સદીમાં, નેક્સ્ટ સેન્ચુરીમાં ડાયાબિટીસ સમગ્ર વિશ્વ સ્તરે નાબૂદ કરવા માટેના અમે બીડું ઝડપવા જઈ રહ્યા છીએ. અને એ જૂન
માં જ્યારે શિકાગો શહેરમાં અમારું વાર્ષિક અધિવેશન આંતરરાષ્ટ્રીય થશે ત્યારે એમાં એ કાર્યક્રમ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે સમગ્ર વિશ્વ સ્તરે આવતી સદીમાં અમે ડાયાબિટીસ ઉપર ફોકસ કરવા જઈ રહ્યા છીએ. બિહારીલાલ મંદિર ભુજના આજે અયોધ્યા ભ્રમણ માટે નીકળેલ સાધુઓની જમાત પહોંચતા ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જોઈએ એક અહેવાલ. અયોધ્યાથી નીકળેલ સાધુઓની જમાત આજે ભુજના બિહારીલાલ મંદિરે આવી હતી, જેમાં અયોધ્યાના તેરા ભાવ ત્યાગી ખાકચોસ જમાતના મહંત સ્વામી રામદાસજી ત્યાગી મહારાજ ગુરુસ્થાન છોડી ભારત ભ્રમણ કરી રહ્યા છે. સાથે નિઝામાબાદના મહંત રમા ફકીરદાસ તથા નંદગાંવના મહંત ઈશ્વરદાસજી મહારાજ સાથે જમાત ભારત ભ્રમણ કરવા નીકળી છે, જે જપ તપ કરીને 12 જ્યોતિર્લિંગ સહિત આખું ભારત પદયાત્રા કરી રહ્યું છે. આજે અહીંયાના બિહારીલાલ મંદિરના મંદિરે પહોંચતા મૌની બાપુ તથા સેવકગણ તેમની સેવાનો લાભ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. ધર્માર્થે નીકળેલી આ જમાત રાત દિવસ જોયા વગર સતત ભ્રમણ કરી રહી છે ને જ્યાં રોકાય ત્યાં પણ ભૂમિ પાવન થાય છે. અયોધ્યાથી 5 મહિના અગાઉ નીકળી જગન્નાથપુરી, ચેન્નઈ, રામેશ્વર, મદુરાઈ, ભીમાશંકર, નાસિક, ત્ર્યંબકેશ્વર થઈ ગુજરાતના અમદાવાદ, ડાકોર, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ થઈને કચ્છમાં પ્રવેશ કર્યો હતો. કચ્છમાં પણ વિવિધ જગ્યાએ બિલેશ્વર, રામવાડા, કોટેશ્વર સહિત જમાત પહોંચવાની છે. વધુ વિગતો નિકુંજભાઈ ધોળકિયાએ આપી હતી. સાંભળીએ તેમના જ શબ્દોમાં. શું નામ છે? નિકુંજ ધોળકિયા. આજે ભુજની ઐતિહાસિક છતરડી તળાવના રમણીય કાંઠે આવેલા સ્વયંભૂ શ્રી બિહારીલાલ મહાદેવ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મૌની બાપુના પરમપાવન સાનિધ્યમાં અયોધ્યાથી તેરા ત્યાગી પંથના ખાકચોક જમાતના મહંત શ્રી રામરસિકદાસજી ત્યાગી મહારાજ અને એના સાથેની સંત સમાજની 25 સંતો અહીં ભુજમાં બિહારીલાલ મંદિરમાં પધાર્યા છે. અને આ સંતોની વિશિષ્ટતા એ છે કે તેઓ આખા ભારત ભ્રમણમાં પદયાત્રા સાથે તમામ તીર્થક્ષેત્રોનો તીર્થયાત્રા કરી 12 જ્યોતિર્લિંગના દર્શન કરી અને દરેક તીર્થસ્થાનોમાં ધર્મસ્થાનોમાં અખંડ જપ તપ આરાધના સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે આજે બિહારીલાલ મંદિરની ભૂમિ પાવન કરી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આ સંત સમાજ શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં કઠિનમાં કઠિન તપ આદરે છે. શિયાળામાં કડકડતી ઠંડીમાં એકદમ કડકડતા પાણીના સ્નાન સાથે અખંડ તપ કરે છે. ઉનાળામાં ગ્રીષ્મ ઋતુમાં છાણા અને ધૂણા દુખાવીને તેમની વચ્ચે બેસીને તપ કરે છે. અને ચોમાસામાં વર્ષા ઋતુમાં ભયંકર વરસાદના વીજળીના કડાકા ભડાકા થતા હોય તો પણ તેની સાથે પણ વર્ષામાં અખંડ તપ કરી અને વિશ્વ કલ્યાણના અર્થે અખંડ તપ કરી અને નિરંતર પોતાની પદયાત્રા અને સંત સેવા સમાજ અખંડ જનગી ભારત અને વિશ્વના કલ્યાણ અર્થે તપ કરી રહ્યું છે. ત્યારે આજે બપોર સુધી અહીં એ લોકો નિવાસ કરવાના છે. ત્યારબાદ અહીંથી આગળ વધશે અને આ રીતે આપણે તુલસીદાસજીની ચોપાઈના સ્વરૂપમાં કહીએ તો એક ઘડી આધી મેં પુનિયાત તુલસી સંગત સંતકી કટે કોટી અપરાધ સાધુ દર્શન માત્રેણ તીર્થ કોટી ફલમ લભેત. એ અનુસાર અનેક ભુજના સેવાભાવિક ભક્તજનો પણ તેમની સેવા માટે નિરંતર બિહારીલાલ મંદિરમાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે કરેલા ગેસ સિલિન્ડરના ભાવ વધારાના વિરોધમાં ભુજ ખાતે યુવક કોંગ્રેસના કાર્યકરોએ નનામી કાઢીને કર્યો વિરોધ. જોઈએ એક અહેવાલ. આજે ભુજ શહેરના લોકો માટે એક નવું જોડું થયું હતું. કેન્દ્ર સરકારે કરેલા હાલમાં ગેસ સિલિન્ડરના ભાવનો આશ્ચર્યજનક રીતે આજે ભુજમાં વિરોધ કરવામાં આવ્યો હતો. યુવક કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેર માર્ગો પર નનામી કાઢીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મોદી સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર પોકારીને આમ જનતાને સહન કરવા પડતા ખોટા વધારાને લીધે જે અસહ્ય વધારો કરવામાં આવ્યો છે, ત્યારે યુવક કોંગ્રેસે પ્રજાના હિતમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જો ભાવ વધારો પરત નહીં લેવાય તો વધુ આંદોલન કરવાનું તેમણે જણાવતા અમારી ગોલ્ડન ન્યૂઝની ટીમ સાથે વાત કરી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. દેશની જ્યારથી એનડીએ સરકાર સત્તા ઉપર આવી છે 2 વર્ષમાં છેલ્લા આમ જનતા મુશ્કેલ થઈ છે. આજે ત્યારે એની મુશ્કેલીમાં ઓર વધારો કરતા છેલ્લા જ્યારે યુપીએ સરકારમાં હતી ત્યારે 466 રૂપિયા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ હતા અને મોદી સરકારે એને વખાણ કરેલા હતા અને લોકોને સમગ્ર દેશની 125 કરોડ જનતાને મૂર્ખ બનાવી અને ત્યારે અચ્છે દિન આવવાના બહાના કરી આજે જ્યારે સત્તામાં આવે ત્યારે માત્ર ગરીબોને 130 કરોડ જે જનતા છે એને પાસે રાખીને અમુક જે ઉદ્યોગપતિઓને જે છે જે કોર્પોરેટ સેક્ટર છે એને લાભ આપવા માટે સબસિડી ગેસની સબસિડીમાં પાસે વધારો અને જે સબસિડી વગરના ગેસ છે એમાં 100 રૂપિયા જેટલો માતબર વધારો કરે અને છેલ્લા 2 વર્ષમાં 100% જેટલો ગેસના સિલિન્ડરમાં વધારો કરે અને દરેક ચીજમાં દિવસે ને દિવસે વધારો થશે. ત્યારે યુથ કોંગ્રેસ ભારતના રાષ્ટ્રીય નાગરિક તરીકે જવાબદારી સ્વીકારી અને કલેક્ટરના માધ્યમ દ્વારા જે સરકારશ્રીના જે બહેરીએ મૂંઘી
અને જેના કાન છે કાને કોઈ પણ પ્રજાનો અવાજ અથડાતો નથી. પ્રજાના અવાજ અથડાવવા માટે અમે યુથ કોંગ્રેસે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી તાત્કાલિક અસરથી જે ભાવ વધારો અત્યારે જે કરવામાં આવે છે પરત ખેંચવા માટે, જો નહીં ખેંચે તો યુથ કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન ચલાવશે. नहीं जड़े रे लो आमो को मनुष्य देह नहीं मड़े रे लो आमो को मनुष्य देह नहीं जड़े रे लो भटक्या ना साचा भांडरू रे लो भूल्या भटक्या ना साचा भांडरू रे लो ए भूल्या भटक्या ना साचा भांडरू रे लो प्रेमથી પહોંચાડે એના ઘેર રે મોગો મનુષ્ય દેહ નહીં મળે રે લો પ્રેમથી પહોંચાડે એને ઘેર રે આ મોગો मनुष्य देह नहीं मोड़े रे लो आमोगो मनुष्य देह नहीं मोड़े रे लो आमोगो मनुष्य देह नहीं मोड़े रे लो ફરી એકવાર વાગડમાં અનુભવાયા ભૂકંપના આંચકાનું કેન્દ્ર રાપર નજીક કંદકોટ ખાતે નોંધાયું. જોઈએ એક અહેવાલ. ફરી એક વખત અનુભવાયેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ચિંતા જાગી હતી. 4ની તીવ્રતાથી આવેલા ભૂકંપે લોકોની નીંદર બગાડી હતી. આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી 17 કિલોમીટર વેસ્ટ સાઉથ દિશામાં કંદકોટ નજીક નોંધાયું હતું. ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરે આપેલી વિગતો પ્રમાણે કેન્દ્રબિંદુથી જમીનમાં ઊંડાઈ 14.3 કિલોમીટરની હોવાનું જાણવા મળ્યું હતું. આશરે 2:45 વાગે આવેલા આંચકાથી અભેરાઈ પરથી વાસણો નીચે પડી ગયા હતા. ગાઢ નિંદ્રા માણી રહેલા વાગડવાસીઓ આંચકાથી હચમચી ઊંઘમાંથી ઉઠી ગયા હતા. કચ્છભરમાં આંચકાઓનો સિલસિલો જારી રહ્યો છે ત્યારે ફરીથી આવેલો આ મોટો આંચકાથી લોકો ભયભીત થયા હતા. હજી સુધી 26મી જાન્યુઆરી 2001નો ભૂકંપ લોકો ભૂલી શક્યા નથી. ત્યાં ફરીથી આવેલા આંચકાએ સમગ્ર કચ્છભરમાં ચિંતા જગાવી હતી. તો બીજા દિવસે પણ આંચકાઓ ચાલુ રહેતા ચિંતા પ્રસરી હતી. 3.1ના આંચકાથી ફરીવાર વાગડ ધ્રુજ્યું હતું. મીઠી રોહરમાં બેલસામાં આગ લાગવાથી 2 યુવાનો ભડથું. સાંજે બુજેલી આગ ફરીથી રાત્રે માઝર મૂકતા બન્યો બનાવ. જોઈએ એક અહેવાલ. મીઠી રોહર ગામ નજીક આવેલ કૃપાલ ટિમ્બર ઇન્ડસ્ટ્રીઝ નામના લાકડાના બેલસામાં બીજી વખત આગ ભભૂકી ઉઠતા બેલસામાં કામ કરતા મૂળ આસામના એમડી અસર ફૂલ અને ઓરિસ્સાના વિક્રમ નામના યુવાનો ભૂંજાઈ જતા બંનેના બનાવ સ્થળે જ મોત થયા હતા. આ બનાવથી ભારે અરેરાટી વ્યાપી હતી. આ બનાવની ગંભીરતા એ છે કે જો સમયસર મદદ ન પહોંચી હોત તો જાનહાનિનો આંક ખૂબ જ ઊંચો હોત. મીઠી રોહર ગામ નજીક આવેલ કૃપાલ ટિમ્બર નામના બેલસામાં તારીખ 4/3ના રાત્રે 1 વાગ્યાના અરસામાં આગ ભભૂકી હતી, જેને કાબૂમાં લેવા માટે બેલસામાં કામ કરતા લોકોએ પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ કાબૂમાં ન આવતા અગ્નિશમન દળોને બોલાવાયા હતા. આ લાયબંબાઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો. લાયબંબા અને બેલસાના કામદારોએ ગઈકાલે આખો દિવસ આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. ત્યારે આગની વિકરાળ જ્વાળાઓ માંડ શાંત થઈ હતી. મોડી સાંજે આગ કાબૂમાં આવી જતા 15 થી 20 ઓરડીમાં રહેતા 150 થી 200 જેટલા શ્રમિકોના જીવ હેઠા બેઠા હતા.
ગઈકાલે આખો દિવસ દોડધામ કરનારા મજૂરો પોતપોતાની ઓરડીમાં સૂઈ ગયા હતા. દરમિયાન ગઈ મોડી રાત્રે 2:45 અરસામાં આ આગે ફરીથી ફૂફાડા મારવાનું ચાલુ કર્યું હતું. ધીમે ધીમે આ આગ બેલસા તરફથી ઓરડીઓ બાજુ આગળ વધી હતી. પોતાનો જીવ મુઠ્ઠીમાં લઈને શ્રમિકો ઓરડીમાંથી બહાર આવી ગયા હતા, પરંતુ એમડી અસરફુલ અને વિક્રમ નામના યુવાનો પોતાની ઓરડીમાંથી નીકળી શક્યા ન હતા અને ઓરડીમાં જ આગની લપેટમાં ભડથું થઈ ગયા હતા. आग लगा तो वहाँ से लगा थोड़ा शरीर में, हम लोग देख रहे हैं तो पूरा 10 रूम जल रहा है. तो उसके बाद हम लोग बाहर निकले, बाहर लोगों को निकाले और बचाए. 2 लोग उसी में फंस गए, पड़पा जो होता है लकड़े का, उसी में गिर के दब गए 2 लोग. बाकी लोग को निकालने में हम लोग कामयाब हो गए. એક દિવસ પહેલા જ લાગેલી, એક દિવસ પહેલા આ જ કંપનીમાં આગ લાગેલી, એ આગ બુજાઈ ગયેલી અને ત્યારબાદ ફરીથી પાછી રાતના આ આગ લાગેલી છે. એટલે આમાં ખરેખર કોઈ ગુનાહિત કૃત્ય છે કે પછી કુદરતી છે એ તપાસ કરી અને ગુનો જણાય 100% ગુનો દાખલ કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે, ચોક્કસ કહી નહીં શકાય. બધા કાગળો અને દસ્તાવેજો જોયા બાદ જો જાહેરનામાનો ભંગ હશે તો એનો ગુનો પણ અચૂક દાખલ કરવામાં આવશે. ના, હાલ કોઈ અટક નથી, પૂછપરછ ચાલુ છે. માધાપર અને લાખોદની પરિણીતાના આત્મહત્યાથી મોત. માધાપરની પરિણીતાએ ફાંસો ખાધો તો લાખોદની પરિણીતાએ ગટગટાવ્યું એસિડ. જોઈએ એ તહેવાર. જાણવા મળતી વિગતો પ્રમાણે ભુજની વાગોળે આવેલા માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં મલ્લવાડી પાછળ ઓધોપાર્ક ખાતે રહેતી ડાઈબેન જાટિયાએ આજે સવારે 9 થી 9:30 વાગ્યા દરમિયાન તેના ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસને જાણ કરાઈ હતી. મૃતકનું પોસ્ટમોર્ટમ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. મરનારે કયા કારણે આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કેસની તપાસ હાથ ધરાઈ છે. બીજી બાજુ આહિરપટ્ટીના લાખોદ ગામે ગઈકાલે બપોરે પોતાના ઘરમાં એસિડ પી લેનારી જશુબેન આહિરે સારવાર દરમિયાન ભુજની ખાનગી હોસ્પિટલ ખાતે ગત મોડી રાતે દમ તોડ્યો હતો. પોલીસ સાધનોએ આ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે આ હતભાગીએ કયા કારણે આ પગલું ભર્યું તેના કારણો હજુ બહાર આવ્યા નથી. બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આપની આજુબાજુ બનતી ઘટનાને અમારા સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર.